નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ। આજે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો દ્વારા કલેક્ટર કચેરી આવી સૂત્રોચ્ચાર કરી અને પોતાના પડતર પ્રશ્નોની માંગણીને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। તેમની માંગો હતી કે 18 વર્ષ થયા છતાં હજી સુધી અમને લઘુત્તમ વેતન મળતું નથી, ઇન્સ્ટિટ્યૂટ મળતી નથી, એટલે અમને સ્માર્ટફોન આપવામાં આવે ઓનલાઈન કામગીરી, અને ના હોય તો અમને લઘુત્તમ વેતન આપવામાં આવે। જેપી નડ્ડાજીએ જે તે વખતે રજૂઆત કરી હતી અને દરેક રાજ્યોમાં લઘુત્તમ વેતન મળે છે એ પ્રમાણેનું લઘુત્તમ વેતન અમને મળતું નથી। તે અમને મળે એ દિશામાં સરકાર પ્રયાસ કરે, કારણ કે અમે કોઈપણ ભોગે કામ કરવા તૈયાર છીએ, પણ અમને અમારી મહેનતના પણ લઘુત્તમ વેતન અમને મળતું નથી। શું કહ્યું છે સાંભળો। શું આવેદન લઈને આવ્યા છો આજે? મારું નામ આશાબેન પી મકવાણા, જૂના સભ્ય છીએ આશા ફેસિલિટેટર બેન। અમે આજે પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છીએ, આશા અને આશા ફેસિલિટેટર બહેનો। આજે અમે 2007થી અમારી આશા અને ફેસિલિટેટર બહેનોની નિમણૂક કરવામાં આવેલી। આજે જોવા જઈએ તો 2018 વર્ષ ઉપર થઈ ગયેલા છે, છતાં પણ અમને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી, અમને પૂરેપૂરું ઇન્સેન્ટિવ પણ ચૂકવવામાં આવતું નથી। સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાહેબે જાહેરાત કરેલી એ મુજબ બીજા રાજ્યોમાં જે આપવામાં આવે છે વેતન, એ અમને અહીંયા આપવામાં આવતું નથી, એટલે અમે આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવ્યા। શું માંગ છે આપની? અમારી માંગ તો ઘણી છે જે આવેદનપત્રમાં છે, પણ સાહેબશ્રીને નમ્ર વિનંતી અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમને જો સ્માર્ટફોન આપવામાં આવે, ઓનલાઈન કામગીરી કરવાની હોય, અત્યારે સ્માર્ટફોન આપવામાં આવે, ના આપી શકો તો એનું લઘુત્તમ વેતન આપવામાં આવે અમને, અને એનું ઇન્સેન્ટિવ જરૂરી ઇન્સેન્ટિવ આપવામાં આવે। અત્યારે મોંઘવારીના તબક્કામાં અત્યારે બહેનો 2007થી નિમણૂક થયેલી હોય છતાં પણ નહિવત વેતનમાં કામગીરી કરી રહી છે, એટલે અમને સરકારશ્રીને એ અમારું આવેદનપત્રની અંદર બધા લખેલું જ છે, અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમને ચૂકવણું કરવામાં આવે।